એમ મારો રંગ ખૂબ જ ગોરો હતો, પણ હું બહુ પાતળી હતી. નાનપણથી જ મને છોકરાઓ સાથે રમવાનો અને કૂદવાનો બહુ શોખ હતો. હું શેરીમાં છોકરાઓ સાથે રમતી જોવા મળતી હતી. હું ઘરમાં સૌથી નાની હતી, તેથી મારા માતા પિતા મને ખૂબ લાડ કરતા હતા. મારા કરતાં 2 મોટી બહેનો હતી, જેના લગ્ન થઈ ગયા હતા. મારો મોટા ભાગનો સમય છોકરાઓ સાથે પસાર થતો હતો, તેથી જ મારો પોશાક પણ એવો જ હતો. હું છોકરાઓની જેમ શર્ટ અને જીન્સ પહેરતી હતી, માથા પર ટોપી પહેરતી હતી. ક્રિકેટ, બેડમિન્ટન, ફૂટબોલ આ બધી મારી ફેવરિટ રમત હતી. સમય ક્યારે પસાર થવા લાગ્યો અને હું 16 વર્ષની ઉંમરે પહોંચી ગઈ હતી. તેનો મને ખ્યાલ જ ન રહ્યો. જ્યારે હું 16 વર્ષની થઈ ત્યારે મારી માતાએ મને ઘરમાં બેસવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું. તેણે કહ્યું, છોકરી છે તો ઘરમાં રહો. તને શરમ નથી આવતી? આટલી મોટી થઈ ગઈ છો અને હજુ પણ મોહલ્લાના છોકરાઓ સાથે રમતા જોવા મળશ. તારા પગ જોયા છે ચંપલ વિના કેટલા મોટા થઈ ગયા છે. મને તો લાગે છે હવે તારા માપના ચંપલ પણ બહુ મુશ્કેલીથી મળશે. પુરુષોના ચપ્પલ લાવીને આપવા પડશે તને. હું શરૂઆતથી જ બેદરકાર હતી. હું મારી માતાની વાતને એક કાનથી સાંભળતી અને બીજા કાનથી ઉડાડી દેતી. મારી માતાનો ઠપકો સાંભળીને પણ મારું ધ્યાન બહાર રમાતી ક્રિકેટ મેચ તરફ હતું. મેં મમ્મીને વિનંતી કરી કે બસ મને છેલ્લી વાર રમવા દો, પરંતુ તે સંમત ન થયા. મારું બહાર જવાનું સંપૂર્ણપણે બંધ થઈ ગયું હતું. બસ એવું હતું કે હું ટેરેસ પર જઈને પતંગ ઉડાવતી હતી અને કા પછી હું આહિરના ટેરેસ પર જઈને તેની માતાને તેની ફરિયાદ કરતી હતી કે મને માતાએ ઘરમાં કેદી બનાવીને રાખી છે અને મારું ઉઠવું બેસવું બધું છોકરાઓ જેવું હતું. તેથી આહિર મારી સામે સ્મિત સાથે જોઈને કહેતો, કાંઈ વાંધો નહીં સૌમ્યા, હવે તું મોટી પણ થઈ ગઈ છો, હવે તારે ઘરે જ રહેવું જોઈએ. આહિર ઉલટું મને જ સમજાવવા લાગતો. કેટલીક વખત હું તેનો શર્ટ લઈને પહેરતી હતી. હું છોકરાઓ સાથે રમત રમીને મોટી થઈ હતી, પણ પાડોશના છોકરાઓએ મારી સાથે ક્યારેય ગેરવર્તન કર્યો નથી કે હદ વટાવવાનો પ્રયાસ કર્યો નથી. કદાચ તે આહિર હતો જે મારા રક્ષક તરીકે દરેક જગ્યાએ મારી સાથે રહેતો હતો. માતાના કેટલાક કામો પણ કરી આપતો, કારણ કે અમારો કોઈ ભાઈ ન હતો. પપ્પા વિદેશમાં હોય 6 મહિના પછી જ આવતા હતા. હું થોડી મોટી થઈ કે તરત જ મારી માતાની મિત્રએ તેના પુત્ર માટે મારો સંબંધ માગ્યો. હું 20 વર્ષની હતી જ્યારે ભોપાલની મારી માતાની મિત્રએ મારા માટે તેના પુત્રના સંબંધ વિશે પૂછ્યું હતું. પરંતુ જ્યારે મને ખબર પડી ત્યારે મેં માતાને સ્પષ્ટ કહ્યું કે હું તમને છોડીને બીજા શહેરમાં નહીં જાઉં. મમ્મી કહેવા લાગી, તારા દુષ્કર્મોને લીધે હું નથી ઈચ્છતી કે તું મારી નજીક રહે. અરે તું કેટલી મોટી થઈ ગઈ છો અને એક કપ ચા કેવી રીતે બનાવવી તે નથી જાણતી. તેથી જ તે મારી બાળપણની મિત્ર છે. અમે એકબીજાને બહેનોની જેમ જ પ્રેમ કરી છીએ. તારી બધી હરકતો છુપાવી લેશે અને આ મારી માતાની સૌથી મોટી ભૂલ હતી. સારું, મારા લગ્ન તરફ મારું કોઈ ધ્યાન નહોતું. અત્યાર સુધી મારું મન માત્ર રમતગમત પર જ અટવાયેલું હતું અને હું ગુપ્ત રીતે બહાર પણ જતી હતી. મારી માતા મને બળજબરીથી ખેંચીને ઘરમાં બંધ કરી દેતી અને કહેતી કે લગ્નને 4 દિવસ બાકી છે અને આ છોકરીને શાંતિ નથી. અરે દુલ્હન, આ રીતે તે લગ્ન પહેલાં અહીં અને ત્યાં દોડે તો તેના પર રંગ ચડતો નથી. અને મેં આ 4 દિવસ ઘરે ખૂબ જ મુશ્કેલીથી પસાર કર્યા હતા. પતંગને આકાશમાં ઊંચી નીચી ઉડતી જોઈને હું તેને પકડવા માટે ટેરેસ તરફ દોડતી. પછી ભોપાલથી મારી બારાત આવી હતી. મારા લગ્ન દિવસ દરમિયાન થયા હતા અને પરત રાત્રિની ટ્રેનમાં મુસાફરી શરૂ પણ થઈ ગઈ. હું દુલ્હનના વેશમાં ટ્રેનમાં બેસીને મને ખૂબ કંટાળો આવી રહ્યો હતો. મારો પતિ અમિત વારંવાર મારી સામે ખૂબ ધ્યાનથી જોઈ રહ્યો હતો. મારી સાસુ ભોપાલમાં જ રહેતી હતી, તેથી મારું ત્યાં આવવું અને જવું એ જરા પણ ત્યાં ન જવા સમાન હતું. 4-5 વર્ષ પછી માતાની આ મિત્ર અમારા ઘરે આવતી હતી. તે અઠવાડિયા મહિના દિવસ રોકાઈને પાછી ચાલી જતી હતી. તેથી જ મને મારા સાસુના ઘરનું વાતાવરણનું ખ્યાલ નહોતો કે ન તો મારા પતિ અમિત વિશે. હા, મારું આખું બાળપણ છોકરાઓ સાથે રમવામાં વીત્યું હતું. પણ અમિત જે આંખોથી મારી સામે જોઈ રહ્યો હતો
તેની આંખોમાં હું જે મૂંઝવણ અનુભવી રહી હતી તે એ છોકરાઓ જેવી ન હતી જેમની સાથે હું બાળપણમાં રમતી હતી. તે મારી સામેની બર્થ પર બેઠો હતો. પ્રથમ વખત હું ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી અને તે પણ આ ભારે દુલ્હનના પોશાકમાં. મેં આજ સુધી સલવાર સૂટ પણ બરાબર પહેર્યું ન હતું. હું હંમેશા જીન્સ અને શર્ટ પહેરતી અથવા જીન્સ અને ટી શર્ટ પહેરીને ફરતી. આ સમયે દુલ્હનના હેવી લહેંગામાં ઘણી કન્ફ્યુઝન જોવા મળી રહી હતી. 16 થી 17 કલાકની આ યાત્રા મેં ખૂબ જ મુશ્કેલીથી પૂર્ણ કરી હતી. રાત્રે સૂતા પહેલાં મેં ચોક્કસપણે દાગીના ઉતારી દીધા હતા. ભોપાલ પહોંચ્યા પછી મારી સાસુએ તેમના મોહલ્લાની એક છોકરી દ્વારા ફરીથી મારો મેકઅપ સુધાર્યો. હું થાકેલી, મને ઊંઘ આવી રહી હતી કારણ કે હું ટ્રેનમાં બરાબર સૂતી ન હતી. હું હંમેશા ઊંઘની મોટી ચાહક હતી. જ્યારે પણ મને ઊંઘ આવતી હતી હું ઈચ્છવા છતાં જાગી શકતી ન હતી. તેથી જ મેં મારા પતિના રૂમમાં આવવાની રાહ પણ જોઈ ન હતી. હું ઓશિકા પર માથું રાખીને સૂઈ ગઈ. રાતના કયા સમયે મારી આંખ ખુલી તે ખબર નહીં. મેં અમિતને સોફા પર ઓશિકું રાખીને સૂતો જોયો. આ જોઈને મને ખૂબ જ શર્મિંદગી આવી. મારે તેની રાહ જોવી જોઈતી હતી. બસ મેં ઘડિયાળમાં જોયું તો રાતના સવારે 3 વાગ્યા હતા. મને ખૂબ ભૂખ લાગી હતી. જ્યારથી હું આવી હતી સાસુએ નાસ્તો કરાવીને મને રૂમમાં બેસાડી દીધી અને હું રૂમમાં પ્રવેશતા જ તરત સૂઈ ગઈ. હું તે સમયે રૂમની બહાર જવા માંગતી હતી જેથી હું ખાવા પીવાની વ્યવસ્થા કરી શકું, પરંતુ હું પલંગ પરથી નીચે ઉતરતા જ ખબર નહીં કે મારા પગની નીચે શું હતું. હું તેની સાથે અથડાઈ અને હું પડતા બચી ગઈ હતી. પણ મારા મોઢામાંથી એક ચીસ નીકળી ગઈ અને મેં મારી જાતને સંભાળી પણ લીધી હતી. હું પડતા બચી ગઈ હતી પણ અવાજ સાંભળીને અમિતની આંખો ચોક્કસ ખુલી ગઈ. મને જાગતી જોઈને તે ઊભો થઈને મારા નજીક આવ્યો. પોતાના ઓશિકાને પલંગ ઉપર રાખ્યો. તે બાળપણમાં મારા ઘરે આવતો હતો પણ હવે મારા માટે સાવ અજાણ હતો. તે આવીને મારી પાસે બેસી ગયો અને કહેવા લાગ્યો, તારી ઊંઘ પૂરી થઈ ગઈ. કેટલી મેં તને જગાડી પણ તે હતી જે જાગતી જ નહોતી. મેં કહ્યું, માફ કરશો, કદાચ હું મુસાફરીને કારણે ખૂબ થાકી ગઈ હતી એટલે જ મને ખબર જ ન પડી કે ક્યારે ઊંઘ આવી ગઈ. તે કહેવા લાગ્યો, મેં તને જગાડવાની કોશિશ કરી પણ ઊંઘમાં તે મને સ્પષ્ટપણે કહ્યું કે મને સૂવા દ્યો. શ્વાસ લેતા તેણે ખૂણે આંખોથી મારી સામે જોયો. મને એવું કંઈ યાદ ન હતું પરંતુ તે શક્ય હતું કારણ કે જ્યારે મમ્મી મને ગાઢ નિંદ્રામાંથી જગાડતી ત્યારે હું તેને આમ જ કહેતી હતી. તે સમયે હું એકદમ શરમ અનુભવી રહી હતી. હું માત્ર વિચારી રહી હતી કે અમિતને કેવી રીતે કહેવું કે મને ભૂખ લાગી છે. ત્યારે તેણે મારો હાથ પકડ્યો અને કહેવા લાગ્યો, આપણી માતા વચ્ચે આવવા જવાનો સંબંધ હતો અને મેં તેના વિશે સાંભળ્યું હતું પણ હું તને પહેલી વખત જોઈ રહ્યો છું. જ્યારે મારી માતાએ મને તારા માટે પૂછ્યું ત્યારે મેં મારો નિર્ણય તેના પર છોડી દીધો. પણ પછી હું એ વિચારવા લાગ્યો, મને ખબર નહીં કે તું કેવી હશે. તું સુંદર છો. મને મારી માતાના નિર્ણય પર કોઈ અફસોસ નથી પણ હું ખુશ છું કે મારી માતાએ મારા માટે આટલી સુંદર છોકરી પસંદ કરી છે. આટલું કહીને તેને બાજુના ટેબલ તરફથી એક વીંટી કાઢીને મારી આંગળી પર પહેરાવી. થોડીવાર સુધી તે મારા વખાણ કરતો રહ્યો. મારા માટે બધું નવું અને ખૂબ જ અનોખું હતું કારણ કે અત્યાર સુધી જે છોકરાઓ સાથે હું રમતી હતી તેઓ મને છોકરો માનતા હતા. તે મને ક્યારેય આવી વાતો કહેતા ન હતા. તેથી જ અમિતના મોઢેથી મારા વખાણ સાંભળીને મને સારું લાગતું હતું. પ્રેમના શબ્દોમાં વાતો કરતો હતો પણ અચાનક મારા હાથને જોઈને તે ચૂપ થઈ ગયો. તે કહેવા લાગ્યો કે તારા હાથ આટલા જાડા અને મોટા કેમ છે? છોકરીઓના હાથ જેટલા સુંદર કેમ નથી? તેણે મારા હાથ છોડી દીધા હતા. કહેવા લાગ્યો, મને છોકરીઓમાં પુરુષના લક્ષણો બિલકુલ પસંદ નથી. મેં મારા હાથને ધ્યાનપૂર્વક જોયા. કદાચ મને છોકરીઓની જેમ નખ વધારવાનો શોખ નહોતો ન મેં મારા હાથની સંભાળ રાખવાની કાળજી લીધી હતી. તેથી જ છોકરાઓ સાથે રમત રમીને મારા હાથ સુકાઈ ગયેલા હતા. તે પલંગ પરથી ઊભો થયો અને કબાટ પાસે ગયો. કબાટ ખોલીને તેણે મને એક કાળા રંગનો ડ્રેસ આપ્યો. કહેવા લાગ્યો, જા આને પહેરીને આવો. હું પોતે આ ભારે કપડાથી કંટાળી ગઈ હતી. તેથી મેં આભાર માન્યો
પણ જેવા મેં વોશરૂમમાં જઈને તે કપડાં જોયા તો તે ખરાબ દેખાતા કપડાં હતા, પરંતુ મેં શર્મિંદગીથી તે પહેર્યો હતો. હું તેને પહેરતી વખતે ખૂબ જ નર્વસ હતી. જ્યારે હું રૂમમાં આવી ત્યારે અમિત મારી સામે જ હાથમાં પરફ્યુમની બોટલ લઈને સ્પ્રે કરતો હતો. મને જોઈને તે હસતો મારી પાસે આવ્યો. મારા પર તે છાંટવાનું શરૂ કર્યું. કહેવા લાગ્યો, મને આ પરફ્યુમની સુગંધ બહુ પસંદ છે. તે આટલું કહીને તે મને પોતાની સાથે પલંગ પર લઈ ગયો અને મારી સાથે પ્રેમાળ વાતો કરવા લાગ્યો. તેની આંખો મારા આખા શરીર પર ફરતી હતી અને હું ખૂબ જ સંકોચ અનુભવી રહી હતી, કારણ કે હું પહેલીવાર આવી આંખોનો સામનો કરી રહી હતી. થોડી જ વારમાં તેના હાથ મારા શરીરના દરેક ભાગમાં ફરતા હતા, પણ તેના હાથ એક જગ્યાએ અટકી ગયા. પછી અચાનક તે મારાથી સંપૂર્ણપણે દૂર થઈ ગયો. તેના ચહેરાના હાવભાવ સાવ બદલાઈ ગયા હતા. હું સમજી શકતી ન હતી કે તેને શું થયું. તે તરત જ રૂમની બહાર નીકળી ગયો. હું લાંબા સમય સુધી તેની રાહ જોતી રહી, પરંતુ તે રૂમમાં પાછો આવ્યો નહીં. હું સમજી શકતી ન હતી કે આખરે તેને શું થયું હતું. થોડીવાર પહેલાં જ તે ખૂબ ખુશ હતો. ખબર નહીં તેને શું થયું. આખી રાત તે રૂમમાં ન આવ્યો. સવારે મેં મારા કપડાં બદલાવ્યા રૂમની બહાર આવી. મેં જોયું કે તે બહાર સોફા પર સૂતો હતો. મને નવાઈ લાગી કે તે રૂમમાં સૂવાના બદલે બહાર સોફા પર કેમ સૂતો હતો. હું જલ્દીથી તેની પાસે ગઈ. મને જોઈને તેને પોતાનો ચહેરો ફેરવી લીધો અને પછી આ સિલસિલો શરૂ થઈ ગયો. હું જેટલી તેની નજીક જવાનો પ્રયત્ન કરતી તેટલો જ તે મારાથી દૂર ભાગતો હતો. કારણ પણ જણાવતો ન હતો. લગ્ન પછી તેની કેટલીક મીઠી વાતોએ મારી દુનિયા બદલી નાખી હતી, પણ મને ખબર નહીં કેમ તે મારાથી દૂર કેમ ભાગતો હતો. ઘણા દિવસો વીતી ગયા, પણ મારી સાથે તેનો વ્યવહાર બદલાયો ન હતો. એકવાર હું કંટાળીને તેની સામે ઊભી ગઈ. મેં કહ્યું, અમિત, તમે મારી સાથે વાત કેમ નથી કરતા? શા માટે મારાથી દૂર રહો છો? તે કહેવા લાગ્યો, તે મારી સાથે સારું નથી કર્યું. જો મને ખબર હોત કે તું આવી છો તો હું તારી સાથે ક્યારેય લગ્ન ન કરત. મને સમજાયું નહીં કે તેનો અર્થ શું છે. મેં કહ્યું, મેં શું કર્યું છે? તેણે કહ્યું, તારામાં છોકરીઓ જેવું કંઈ નથી. તું પુરુષ જેવી દેખાશ. તારી ચાલ અને શરીરની રચના પુરુષો જેવી છે. આટલું કહીને તે રૂમમાંથી બહાર નીકળી ગયો. કદાચ હું જીન્સ અને ટી શર્ટ પહેરતી હતી, તેથી જ તે આવું કહેતો હશે. કારણ કે મને શરૂઆતથી જ સાદા કપડાં પહેરવાની આદત હતી. તેથી જ મેં મારા દહેજની ફેન્સી સાડીઓ પણ કાઢી ન હતી. હવે મેં મારી દહેજની બધી સાડીઓ કાઢી અને પહેરવા લાગી અને મારી સાસુ સાથે મળીને અમિતનું મનપસંદ ભોજન પણ બનાવતા શીખી લીધું હતું. તેના તમામ કામ હું મારા પોતાના હાથથી કરવા લાગી હતી. મેં 2 મહિનામાં જ મારી જાતને સંપૂર્ણપણે બદલી નાખી હતી, જેથી કદાચ અમિતનો વ્યવહાર મારી સાથે સારો થઈ જાય. પરંતુ મામલો પથ્થર જેવો થઈ ગયો હતો. રોજ રાત્રે તે ઘરે મોડો આવતો અને સોફા પર સૂઈ જતો. હું તેની કંપની માટે તડપતી હતી, તેનો પ્રેમ મેળવવા માંગતી હતી. છેવટે તે એક કુદરતી ઈચ્છા છે. હું પરિણીત હતી અને તે મારો પતિ હતો. એક પત્ની હોવાને કારણ હું મારા પતિને ગળે લગાવવા માંગતી હતી. પહેલાં હું દરેક બાબતમાં બેદરકાર રહેતી. હવે મેં તેને પસંદગીના રાખીને મારું વ્યક્તિત્વ પણ ગુમાવ્યું હતું. મેં મારી જાતને અમિત જેવી બનાવવાનો પૂરો પ્રયાસ કર્યો, પણ તે એવો જ હતો. તે મારી સાથે વાત જ નહોતો કરતો. એક રાત્રે હું સૂતી હતી. મને બૂમો પાડવાનો અવાજ સંભળાવા લાગ્યો અને અવાજને કારણે મારી આંખો ખુલી ગઈ હતી. મારા સાસુ અને અમિત વચ્ચે ઘણી દલીલો થતી હતી. હું રૂમનો દરવાજો ખોલીને બહાર આવી ત્યારે સાસુના રૂમની લાઇટ ચાલુ હતી અને રૂમમાંથી દલીલબાજીનો અવાજ આવી રહ્યો હતો. હું રૂમમાં પહોંચવાની હતી, પણ અમિત અને મારી સાસુ વચ્ચે જે વાત ચાલતી હતી તે સાંભળીને મારા હોશ ઉડી ગયા. અમિત તેની માતાને કહી રહ્યો હતો કે તે ફરીથી લગ્ન કરવા માંગે છે, અને આ સાંભળીને મને લાગ્યું કે મારા પગ નીચેથી જમીન નીકળી જશે. મારી સાસુ કહેવા લાગી કે સાવધાન, તે આ શબ્દ તારા જીભમાંથી કાઢ્યો છે. તો અમિત કહેવા લાગ્યો કે હું સૌમ્યા સાથે નહીં રહી શકું. મારી સાસુ કહેવા લાગી, શા માટે? મારી દીકરીએ તારા માટે પોતાની જાતને બદલી નાખી છે. જમવાનું બનાવે છે, તારા બધા કામ કરે છે તે,
આખા ઘરની સંભાળ રાખે છે, તેના પહેરવાની, ચાલવાની અને બેસવાની રીત પણ બદલાવી નાખી છે, અને તું છે જેના પર શોતન લાવીને બેસાડવા માંગે છે. તે કહેવા લાગ્યો, માએ, હું તમને કહી શકીશ નહીં કે તેનામાં શું ખામી છે. હું શું તેની સાથે કોઈ પણ પુરુષ જિંદગી ન વિતાવી શકે? એટલા માટે હું ફરીથી લગ્ન કરીશ. જો સૌમ્યા કહે તો હું તેને છૂટાછેડા આપવા તૈયાર છું, અને જો તે ઈચ્છે તો મારા નામ સાથે પણ તેનું જીવન જીવી શકે છે. મને વાંધો નથી. આટલું કહી તે રૂમની બહાર નીકળ્યો. મને જોઈને તે ઉશ્કેરાઈ ગયો હતો. મારી આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. તે મારાથી નજર ટાળીને રૂમમાં ચાલ્યો ગયો. હું પણ તેની પાછળ રૂમમાં ગઈ. મેં કહ્યું, અમિત, આજે મને કહો કે મારામાં શું ખામી છે, જેના માટે તમે ફરીથી લગ્ન કરવા માંગો છો. તેણે કહ્યું, તારી જાતને અરીસામાં જુઓ, તને ખબર પડી જશે કે તારી અંદર શું ખામી છે. મેં કહ્યું કે હું મારી જાતને રોજ જોઉં છું. મને ખબર નહીં, વ્યક્તિને હંમેશા પોતાની જાત સારી લાગે છે, પણ તમે મને કહો કે મારામાં શું ખરાબ વાત છે. તે કહેવા લાગ્યો, તારી અંદર સ્ત્રીની સુંદરતા નથી. સારા કપડાં પહેરવાથી તારા શરીરનો આકાર બદલશે નહીં. ક્યારેક એકલી અરીસાની સામે ઊભી રહીને જોજે, પુરુષની જેમ આકાર છે તારો. જ્યારે હું તારી પાસે આવું છું ત્યારે મને એવું લાગે છે જાણે હું કોઈ પુરુષ સાથે હાજર હોઉં, અને મને તારામાંથી ઘીન આવે છે. હું તારી કંપનીમાં ગૂંગળામણ અનુભવું છું. તને સ્પર્શવામાં મને કંઈ સારું લાગતું નથી, અને મારા દિલની લાગણીઓમાં તોફાન ઊભું થાય છે. મને તારી પાસે આવવાનું મન થતું નથી. તને જોઈને મને કંઈક થવા લાગે છે. હું તારી સાથે રહી શકીશ નહીં. તેમના શબ્દો સાંભળીને હું નિર્જીવ ત્યાં જ બેસી ગઈ. સ્ત્રી માટે આનાથી મોટું અપમાન શું હોઈ શકે? અમિતે મને જે શબ્દોમાં કહ્યું હતું, જે ખામી તેને મને કહી હતી, તેના વિશે મને કોઈ ખ્યાલ નહોતો. હું આખી રાત રડતી રહી. બીજે દિવસે મારી સાસુએ મને કહ્યું કે જ્યારથી તારા લગ્ન થયા છે ત્યારથી તું તારા મા બાપના ઘરે ગઈ નથી. તું થોડા દિવસો માટે તમારી માતાના ઘરે ચાલી જા. મેં કહ્યું, મમ્મી, જો હું અહીંથી ચાલી ગઈ તો અમિત ફરીથી બીજા લગ્ન કરી લેશે. આ સાંભળીને મારી સાસુ કહેવા લાગી, હું તેને સમજાવીશ. તું તેના બધા કામ સમયસર પૂરા કરીને આપ, તેથી જ તેને તારી કદર નથી. જ્યારે તું અહીં નહીં હોવ ત્યારે તે તને યાદ કરશે, પછી તેને તારી કદર થશે. મને મારી સાસુની વાત ઠીક લાગી. હું મારી માતાના ઘરે ચાલી ગઈ. હું 6 મહિના પછી ભોપાલથી દિલ્હી આવી હતી. હું સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. જ્યારે હું ઘરે આવી ત્યારે હું મારી માતાને ગળે લગાવીને જોરથી રડવા લાગી. મારી માતાએ વિચાર્યું કે હું તેનાથી દૂર રહેવાથી દુઃખી છું, તેથી જ હું રડી રહી છું. હું આવી તેને 1 કલાક થઈ હતી કે મોહલ્લાના બધા છોકરાઓ કે જેઓ મારી સમાન ઉંમરના હતા તેઓ મને મળવા આવ્યા, પણ આજે હું તેને દૂરથી મળી રહી હતી, કારણ કે મારી વિચારસરણી બદલાઈ ગઈ હતી. એ છોકરાઓમાં એક આહિર હતો. તે મારો શ્રેષ્ઠ મિત્ર હતો. તે પણ મને મળવા આવ્યો હતો. હું બધા સાથે હસીને વાત કરતી હતી, પણ હું અંદરથી ચિંતિત થઈ રહી હતી. મને અમિતની ચિંતા હતી. બધા મારી સાથે વાતોમાં વ્યસ્ત હતા. બસ એક આહિલ હતો જે ચૂપ હતો અને મને જોઈ રહ્યો હતો. જ્યારે બધા ચાલ્યા ગયા ત્યારે તે મારી પાસે આવીને બેસી ગયો. તે કહેવા લાગ્યો, તને શું થયું છે? સૌમ્યા, આટલી ઉદાસ કેમ છો? મેં કહ્યું, ના, હું બહુ ખુશ છું. કે આ કહેતી વખતે હું ન ઈચ્છતા મારા શબ્દો ભીના થઈ ગયા હતા. તે મારા ચહેરા અને આંખોને ખૂબ ધ્યાનથી જોઈ રહ્યો હતો. તે કહેવા લાગ્યો, દેખાય છે મને તારી ખુશી. બાળપણ આપણે સાથે વિતાવ્યું છે, સાથે રમ્યા છીએ, સાથે હસ્યા છીએ, અને સાથે રડ્યા પણ છીએ. તો મારી સાથે જૂઠું ન બોલ. જો તારા પતિએ તને કંઈક કહ્યું હોય તો એકવાર ઈશારો કરી દે, પછી જુઓ હું તેને કેવી રીતે ઠીક કરું છું. મેં કહ્યું, નમ્રતાથી વાત કરો. તે તમારા જીજાજી છે. તે કહેવા લાગ્યો, તારી આંખોમાં જે આંસુનું કારણ બનશે તો હું તેને છોડીશ નહીં. મેં કહ્યું, આહિલ, તે બહુ સારો છે. હવે હું તેને શું કહેતી? મારા મિત્ર આહિલની બહેન પણ મારી બાળપણની મિત્ર હતી. તેના પણ ઘણીવાર લગ્ન થયા હતા. તેને જઈને આ મુદ્દાનો ઉકેલ પૂછવાનું વિચાર્યું. કદાચ તે મારી મદદ કરી શકે. બીજા દિવસે હું આહિલના ઘરે ચાલી ગઈ.
તે સમયે આહિલ તેના પિતાની રાતે દુકાને જતો હતો. બજારમાં તેની ઘણી કપડાની દુકાનો હતી અને તે તેના પિતા સાથે મળીને તેને વેચતો હતો. તેથી તે સાંજે જ ઘરે પાછો આવતો હતો. હું બપોરે ઘરે ગઈ હતી કારણ કે જો આહિર ઘરે હોત તો તે મારા માથા પર ફરતો રહેત. આહિલની બહેન મને જોઈને ખૂબ ખુશ થઈ. તે મને મારા લગ્ન જીવન વિશે પૂછવા લાગી. મેં તેને કહ્યું કે અમિત ખૂબ જ સારો વ્યક્તિ છે અને હું ખૂબ ખુશ છું. પછી વાત કરતી વખતે મેં તે અચકાયો પ્રશ્ન પૂછી લીધો જે મારા જીવનની સૌથી મોટો સમસ્યા બની ગયો હતો. તેણે મને કહ્યું કે તે મને એક મહિલા ડૉક્ટર પાસે લઈ જશે જે આ સમસ્યાનો ઈલાજ કરી શકે. આ સાંભળીને હું ખુશ થઈ ગઈ. હું ઈચ્છતી હતી કે કોઈને કંઈ પણ કહ્યા વિના મારી સમસ્યાનો ઉકેલ મળી જાય. હું બીજા દિવસે આહિલની બહેન સાથે ડૉક્ટર પાસે ચાલી ગઈ. તેણે મને કેટલીક દવાઓ આપી અને સારું ખાવાનું પણ કહ્યું. જ્યારે હું ઘરે પાછી આવી ત્યારે મારી માતા મારી સાસુ સાથે ફોન પર વાત કરી રહી હતી. મેં મારી માતા પાસેથી ફોન લઈ લીધો અને મારી સાસુ સાથે વાત કરવા લાગી. તેને અમિત વિશે પૂછવા લાગી. તે કહેવા લાગી, હું દરરોજ તેને સમજાવવાનો પ્રયત્ન કરું છું પણ તે મારી વાત સાંભળવા તૈયાર નથી. પણ ચિંતા કરશો નહીં, હું તેને મનાવીશ લઈશ. તું ફક્ત તારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજે. હું ખૂબ જ અસ્વસ્થ હતી. જે લેડી ડૉક્ટરે મને દવા આપી હતી તે મને ભોજન પછી લેવાની હતી પરંતુ તેની સાથે વાત કર્યા પછી જાણે મારી ભૂખ મરી ગઈ હતી. મેં વિચાર્યું કે મારા ગયા પછી અમિત મને મિસ કરતો હશે પણ મામલો એમ જ રહ્યો. મેં થોડું જ ખાધું અને દવા પીધી અને તે પીધી પછી મને વિચિત્ર રીતે અસ્વસ્થતા અનુભવવા લાગી. છાતીમાં દુખાવો થતો હતો. મને મારી છાતી ભારે લાગવા લાગી. કદાચ મારી સમસ્યાનો ઉકેલ આ જ હોય તે વિચારીને હું તે દવા પીવા લાગી અને તે લેતા જ મને પરસેવો આવવા લાગતો હતો. મને ગભરામણ થવા લાગતી પણ હું આ બધું અમિતના ખાતર કરી રહી હતી. એક વખત મારા નંબર પર અમિતનો કોલ આવતો હતો. જ્યારથી હું દિલ્હી આવી છું ત્યારથી આજે પહેલીવાર અમિતનો ફોન આવ્યો હતો. મેં ઝડપથી ફોન ઉપાડ્યો. મને લાગ્યું કે કદાચ તે મને મિસ કરી રહ્યો છે એટલે જ તેણે ફોન કર્યો હશે. પણ તે કહેવા લાગ્યો, તું મારી સાથે જે રમત રમી રહી છો તું તે સારું નથી કરતી. મારી માતા તારા કારણે મને મિલકતમાંથી દૂર કરે છે. હું તને છોડીશ નહીં. ખબર નહીં તારા જેવી પુરુષાર્થી છોકરીએ મારી મા પર એવો કેવો જાદુ કર્યો છે કે તે બધી ખુશીઓ ફક્ત તારામાં જ જુએ છે. જો તારે મારી સાથે રહેવું હોય તો તારી સારવાર કરાવ. હું તને ફક્ત 15 દિવસનો સમય આપું છું, નહીં તો હું તને છૂટાછેડા મોકલી દઈશ. ભલે પછી મારી મા મને ઘરમાંથી કાઢી મૂકે પણ હું તને પણ બરબાદ કરી દઈશ. આટલું કહીને તેણે ફોન સ્વિચ ઓફ કરી દીધો અને હું આ સાંભળીને રડવા લાગી હતી. વારંવાર અમિત કહેતી હતી કે મારી સાથે આવું ના કરો. હું ફોન બંધ કરીને ફરી તો મારી પાછળ આહિર ઊભો હતો. તેને જોઈને મેં ઝડપથી મારા આંસુ સાફ કર્યા. તેણે કહ્યું કે તારા પતિનો ફોન હતો. મેં કહ્યું હા. તે કહેવા લાગ્યો, તે શું કહેતો હતો અને તું કેમ રડે છે? આ સમયે તે મને ખૂબ ગંભીરતાથી પૂછી રહ્યો હતો. મેં કહ્યું, તારે શું? તું કેમ આખો સમય મારા માથા પર રહે છે અને મને કહ્યા વિના મારા રૂમમાં આવી જાશ? તું છે મારી પરવાનગી વગર આ રીતે મારા રૂમમાં આવવા વાળો. ચાલ્યો જા, અહીંથી બહાર જા. હું તેને કંઈ કહેવા માંગતી ન હતી તેથી જ મેં તેને ખૂબ જ પ્રામાણિક બાબતો કહી હતી. મારો ગુસ્સો જોઈને તે મને કહેવા લાગ્યો કે તું મારાથી કંઈ નહીં છુપાવી શકીશ. કોઈ પણ વાત મને અંદાજો છે. તારા પતિનો વ્યવહાર સારો નથી. મેં કહ્યું, આ મારા પતિ પત્ની વચ્ચેનો મામલો છે. તું કોણ છું મારી વચ્ચે બોલનાર? ભગવાનને ખાતર મને એકલી છોડી દો. જા અહીંથી. મેં તેને ધક્કો મારીને રૂમની બહાર કાઢ્યો અને રૂમનો દરવાજો બંધ કરી દીધો. મારી દવા સામે પડેલી જોઈને મને અમિતના શબ્દો યાદ આવવા લાગ્યા. મેં 2 ગોળી કાઢી અને એકસાથે ખાધી. હું ઈચ્છતી હતી કે મારી સમસ્યા વહેલી તકે હલ થઈ જાય જેથી હું મારું ઘર તૂટવાથી બચાવી શકું. પણ તે દવા પીધા પછી મને ખૂબ ગભરામણ થવા લાગી કે ઉલટી ચાલુ થઈ ગઈ. મારી હાલત બગડવા લાગી. મારી હાલત જોઈને મારી માતા પરેશાન થઈ ગઈ. મારા પિતા ઘરે નહોતા. બાકીના બધા તેની બહેનો સાથે ઘરે હોય. એટલા માટે મારી માતાએ આહિલને ફોન કર્યો
અને મને તેની સાથે લઈને હોસ્પિટલ લઈ ગયા. 3 દિવસ થઈ. હું જે ખાતી હતી તે હું પચાવી શકતી ન હતી. જ્યારે લેડી ડોક્ટરે મારી હાલત જોઈ તો તે કહેવા લાગી, આ દવા ખૂબ જ તેજ છે અને તેની આડઅસર પણ ઘણી વધારે છે. તમારા શરીરના ભાગોને બગાડી શકે છે. આવી દવાઓ અને આવી ડોક્ટરો પાસે જઈને તમારું જીવન બગાડો નહીં. તે મને તે દવા વાપરવાનું કારણ પૂછવા લાગી. મેં રડતા રડતા તેને આખી વાત કહી. મારી વાત સાંભળીને તે કહેવા લાગી, આ બધું ભગવાનના હાથમાં હોય છે કે તે માણસને કેવું શરીર આપે, પણ માણસના હાથમાં કંઈ હોતું નથી. ઘણીવાર છોકરીઓમાં આ સમસ્યા હોય છે, પરંતુ જેઓ પુરુષ ચારિત્ર્યમાં નબળા હોય છે અને તેમને મહિલાઓના સન્માનની કોઈ પરવા હોતી નથી, તે આવી વાતો કરે છે. સમય જતાં આ સમસ્યા તેની જાતે જ દૂર થઈ જાય છે. જો તમારો પતિ તમારી સાથે શારીરિક સંબંધ રાખતો અને તમારી સાથે પતિ પત્નીનો સંબંધ રાખતો અને તું તારા ખાવા પીવાની કાળજી પણ રાખતી, તો તારું શરીર આપોઆપ ભરાવા લાગતો અને તમે એટલા પણ ખરાબ દેખાતા નથી. ચોક્કસ તમારો પતિ માનસિક રીતે બીમાર છે અને એક ખૂબ જ ખરાબ વિચાર ધરાવતો વ્યક્તિ છે. મારી માતા પણ ત્યાં હાજર હતી. આ વાતો સાંભળીને તે માથું નમાવીને બેઠી હતી. ઘરે આવતાની સાથે આહિલે મારી માતાને મારી દવા કેવી રીતે વાપરવી તે સમજાવ્યું અને પાછો ચાલ્યો ગયો. મારી મા મને કહેવા લાગી, તે મને પહેલાં કેમ ન કહ્યું કે તે રડવા લાગી. મેં કહ્યું, માં, હું તમને પરેશાન કરવા નહોતી માંગતી. તમે હંમેશા મને કહેતા હતા કે તને ઘર કેવી રીતે સેટ કરવું તે ખબર નથી, પણ હું સત્ય કહું છું માં, અમિત માટે મેં મારી જાતને બદલી નાખી. બધા કામ શીખ્યા. તમે મારી સાસુથી પૂછી લ્યો, પરંતુ તેમ છતાં તે મને કહે છે કે હું તેને પસંદ નથી. મારી કંપનીથી તેને ગભરામણ થવા લાગે છે. આવી વાતો મહિલાઓને ઈજા પહોંચાડે છે. પણ આ બધું સાંભળ્યા પછી પણ હું તેના દિલમાં સ્થાન મેળવવા ઈચ્છતી હતી. તે મને છૂટાછેડા ન આપે. હું છૂટાછેડાના નામથી કલંકિત થવા માંગતી ન હતી. આ બધું કહેતી વખતે હું રડતી હતી. મારી માતાની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. બીજા દિવસે મારી માતાએ મારી સાસુ સાથે વાત કરી. તે ખૂબ જ પરેશાન હતી. તે કહેતી હતી, મને માફ કરો, મારા કારણે સૌમ્યાનું જીવન બગડી ગયું છે. મારો પુત્ર ગણિકાના પ્રેમમાં પાગલ હતો. તેની સાથે ગેરકાયદેસર સંબંધો બનાવ્યા હતા. મેં તેને મારા સોગંદ આપ્યા અને સૌમ્યા સાથે તેના લગ્ન કરાવ્યા, પણ તેને તે બજારી સ્ત્રીની આદત પડી ગઈ હતી. તેથી જ્યારે તેને ઘરની આદરણીય છોકરીમાં આવા સારા ગુણો ન દેખાયા, ત્યારે તેણે સૌમ્યામાં ખામી શોધવાનું શરૂ કર્યું. મારા સાસુ મારી પાસે આવ્યા અને પોતે જ મને અમિતથી છૂટાછેડા આપી દીધા. તે કહેવા લાગી, તે મારી દીકરી માટે લાયક ન હતો, પણ પુરુષ પરથી મારો વિશ્વાસ ઉઠી ગયો હતો. હજુ છૂટાછેડાને માત્ર 2 મહિના જ થયા હતા કે આહિરની માતા મારા માટે સંબંધ લઈને આવી, પણ મેં સ્પષ્ટ ના પાડી દીધી. હું પુરુષ પર વિશ્વાસ કરી શકતી નહોતી. મમ્મીએ મને બહુ સમજાવવાની કોશિશ કરી, પરંતુ મેં કહ્યું કે મારે લગ્ન કરવા નથી. તે લોકો નિરાશ થઈને પાછા ચાલ્યા ગયા હતા. થોડા દિવસો પછી હું આંગણામાં બેઠી હતી, ત્યારે એક બોલ આંગણામાં પડ્યો. બહાર છોકરાઓનો અવાજ આવતો હતો. જ્યારે દરવાજો ખખડ્યો ત્યારે મેં દરવાજો ખોલ્યો અને મારો હાથ બહાર કાઢ્યો. મને લાગ્યું કે કોઈએ બોલ લેવા માટે દરવાજો ખખડાવ્યો છે, પરંતુ કોઈએ બોલને બદલે મારો હાથ પકડ્યો હતો. મારા હાથમાંથી દડો પડી ગયો હતો. મેં દરવાજો ખોલીને જોયું તો સામે આહિર ઊભો હતો. તેણે મારો હાથ પકડી રાખ્યો હતો. તે કદાચ ઘરની અંદર આવવા માંગતો હતો, પરંતુ મેં દરવાજો પૂરેપૂરો ખોલ્યો ન હતો. મેં કહ્યું, આહિર, મારો હાથ છોડ. તેણે તે દરવાજાને ધક્કો મારીને અંદર આવ્યો. તેને કહ્યું, મારામાં શું ખોટ છે? સૌમ્યા, મને આનું કારણ જણાવ. મેં કહ્યું, મારે લગ્ન જ કરવા નથી. તે પૂછવા લાગ્યો, તું શું આટલો બધો તેને પ્રેમ કરે છે? શા માટે તેની યાદમાં તારું જીવન બરબાદ કરવા માંગે છે? તે મારી આંખોમાં ગુસ્સાથી જોઈને કહી રહ્યો હતો. મેં કહ્યું, એવું કંઈ નથી. મને પુરુષો પ્રત્યે જ નફરત થવા લાગી છે. હું મારા જીવનમાં કોઈ પુરુષને સામેલ કરવા માંગતી નથી. તેણે કહ્યું કે તે માણસને કારણે જ તું આ ખોટા બહાના બનાવી રહી છો. આજે પણ તું અમિતના પ્રેમમાં છો એટલે જ તે ના પાડી છે.
નહીંતર તે તારી માતાના આંસુ જોયા હોત. તારા પિતાની કમર વળેલી તને દેખાત. તેઓ ઈચ્છે છે કે તારું ઘર વસી જાય, પણ તને અમિત જ યાદ આવે છે. તેની યાદમાં તું તારી આખી જિંદગી પસાર કરવા માંગે છે. મેં કહ્યું, મને અમિત પસંદ નથી. તને સમજાતું નથી. તો કહેવા લાગ્યો, ઠીક છે, આ વાતનો સબૂત આપ. હું આજ રવિવારે તારા સાથે લગ્ન કરવા આવીશ. જો તે મારી સાથે લગ્ન કરી લીધા તો મને યકીન આવી જશે કે તું અમિતથી નફરત કરશ. તારા ખાતર નહીં તો તારા વૃદ્ધ માતા પિતા ખાતર તારે મારાથી લગ્ન કરી લેવા જોઈએ. આટલું કહીને તે ચાલ્યો ગયો. હું રડવા લાગી. મેં મારા માતા પિતા વિશે વિચાર્યું જ નહોતું. જે મારા દુઃખના કારણે તેઓ મને યાદ નહોતા. તે પછી મેં ચૂપચાપ આહિર સાથે લગ્ન કરી લીધા. પણ જ્યારે તે રૂમમાં આવ્યો ત્યારે મને ડર લાગવા લાગ્યો કે તે પણ મારી બેઇજ્જતી ન કરે જેમ અમિતે કરી હતી. તે જેવો જ મારી પાસે આવીને બેઠો હું રડવા લાગી. તે કહેવા લાગ્યો, સૌમ્યા, દરેક પુરુષ ખરાબ નથી હોતા. બાળપણથી તું મને ઓળખે છે. તને એવું લાગે છે કે તારી આ ખામીઓને તને કહીશ. મને આશ્ચર્ય થયું તેને કેમ ખબર પડી, કે મારા મગજમાં આવતી વાતો તેને કેવી રીતે ખબર પડી જતી. તે મારો હાથ પકડીને કહેવા લાગ્યો, લેડી ડોક્ટરની વાતો મેં સાંભળી લીધી હતી. તે પણ જે તે લેડી ડોક્ટરને કહી હતી. મેં મારા માતા પિતાને પણ કહી દીધું હતું. તે વ્યક્તિથી સૌમ્યાને છૂટાછેડા અપાવી દ્યો. હું સૌમ્યાને અપનાવવા માંગુ છે. તું બધું ભૂલી જા. બસ એટલું યાદ રાખ કે આહિર તને બાળપણથી પ્રેમ કરે છે. જ્યારે તારા લગ્ન અમિત સાથે થયા, હું બીજા શહેરમાં હતો, તો હું તારા લગ્ન અમિત સાથે થવા જ ન દેત. આટલું કહીને આહિરે મને ગળે લગાવી લીધી. મિત્રો, સાચો પ્રેમ તે જ હોય છે જે વ્યક્તિ બીજા વ્યક્તિની ખામીઓ ક્યારેય ન શોધે, અને સાચો પ્રેમ તેને જ કહેવાય જે એકબીજાને ખૂબ સારી રીતે સમજી શકે. તો મિત્રો, આજની માહિતી તમને કેવી લાગી? કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને અમારા દરેક વિડીયો તમે જોઈ શકો. તો દર્શક મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકા.